મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલાના એક વ્યક્તિએ મર્યાદિત સંસાધનોથી ઊભું કર્યું વૃક્ષોનું સામ્રાજ્ય। જનકભાઈ જોશી પ્રેરણાદાયી હીરો, સાદું જીવન, ઉચ્ચ વિચારો। સાવરકુંડલાના ગાંધી ચોકમાં મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી અને ગરીબ પરિવારના જનકભાઈ જોશી માત્ર 4500 રૂપિયાના પગારમાં પોતાનું ઘર ચલાવે છે। છતાં રોજનો 1 રૂપિયો તેમણે આખા વર્ષની બચત એટલે કે 350 રૂપિયામાં 20 વૃક્ષો વાવવામાં ખર્ચી દીધા। બિનઉપયોગી કપડાં તેમજ કડિયા કામમાં વપરાતા વેસ્ટેજ વાસમાંથી પિંજરા બનાવી મળતી ખાલી જગ્યાઓમાં તેમણે આ વૃક્ષો વાવીને તેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું। આવનારી પેઢીને ગરમી અને પ્રદૂષણથી બચાવવા માટે તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે। જનકભાઈ દરરોજ સાયકલ લઈને આ વૃક્ષોને પાણી પીવડાવે છે। તેમનું ધ્યેય છે કે આ નાના છોડો મોટા વૃક્ષો બનીને આપણને ઠંડક આપે। તેમની આ સેવા જોઈને દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ। આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે। ગરમી, પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ આપણા જીવનને પ્રભાવિત કરી રહી છે। આપણે બધા જ જનકભાઈ પાસેથી પ્રેરણા લઈને વધુને વધુ વૃક્ષો વાવી શકીએ છીએ। આપણે આપણા ઘરની આસપાસ, સ્કૂલમાં, કોલેજમાં કે પછી કોઈ ખાલી જગ્યામાં વૃક્ષો વાવી શકીએ છીએ, તેમજ વૃક્ષોનું ધ્યાન રાખીએ। આપણે આપણા બાળકોને પણ વૃક્ષોની મહત્વતા વિશે જણાવવું જોઈએ। જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવે અને તેની સંભાળ લેવી જોઈએ। આપણે બધા મળીને આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ। જનકભાઈ જોશી એક સામાન્ય વ્યક્તિ છે, પરંતુ તેમનું કામ અસામાન્ય છે। તેમણે સાબિત કર્યું છે કે નાની શરૂઆતથી મોટું પરિવર્તન લાવી શકાય છે। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। હું જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બચપનથી વૃક્ષ વાવવાનો શોખ છે। કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી, તો આપ બધા જાણો છો। અને વૃક્ષ છે એ જ આપણો ઓક્સિજનનો આધાર છે। જો ધરતી પર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જશે અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જશે। માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી નાખવાની કોઈ ફરજ નહોતી। તેથી આખા વર્ષની જે કંઈ મારી કમાણી હતી એમાંથી મેં ₹1, ₹2 આવી રીતની બચત કરી, જે કંઈ એની રકમ ભેગી થઈ એના મેં વૃક્ષ લીધા, ખપાટું લીધી અને કપડાં લીધા। એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત કરું છું, ₹1, ₹2 એમ જે કાંઈ બચત મારી જે 300-350 રૂપિયા જેવી કિંમત થઈ હતી। અને આ 350 રૂપિયાની કિંમતમાંથી મેં બધું કપડાં, વૃક્ષ છે, ખપાટું છે આવી લીધું। અને સાવરકુંડલા બોઘરિયાણી રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં 20 વૃક્ષોનું વાવેતર કર્યું છે। અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે કે જ્યાં લગી મારી અંદર શક્તિ રહે ત્યાં લગી મારે આવો વૃક્ષ વાવવાનો શોખ છે। અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની જ પણ નોકરી કરતો હતો। અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો અને સૃષ્ટિને હરિયાળી બનાવો। વૃક્ષ છે એ જ આપણું જીવન છે। કોઈ પણ ફળના વૃક્ષ વાવો કે ફૂલના વાવો કે કોઈ પણ આધારરૂપી વૃક્ષ જોઈએ। જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં, તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં। માટે વૃક્ષ ફરજિયાત છે। આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી, પણ સૂર્યની શક્તિ અનંત છે। જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય, કારણ કે એસી પાવરથી ન ચાલવાની છે, એની પણ ગરમી અને ઉપર સૂર્યનો તાપમાનની ગરમી। એસી જ્યારે બળી જાય ત્યારે આપણે શું કરીશું? ત્યારે અંતે તો વૃક્ષના જ આશ્રય જવું પડશે। તેથી વૃક્ષ વાવો અને વાવવો જરૂરી છે। અને આખા વર્ષમાં કુલ મેં 350 રૂપિયા ભેગા કરી અને આ 20 વૃક્ષ વાવ્યા છે, એમાં ફક્ત ને ફક્ત 350 રૂપિયાનો જ ખર્ચો થયો છે। અને મેં મારી જાત મહેનતથી હું આ વૃક્ષ લઈ આવ્યો અને ખપાટું એવું બધું લઈ અને મેં આ 20 વૃક્ષોનું વાવેતર કર્યું છે। તો જે આ વૃક્ષ વાવ્યા છે તો એ વૃક્ષ ખાલી વાવા ખાતર તો નથી, જેમ નાનું બાળક હોય એનું દેખરેખ રાખીને ઉછેરીને મોટું કરવું પડે, એમ પણ આ વૃક્ષને હું દેખરેખ રાખાય। ઉનાળાના સમયે જે કંઈ મારી પાસે સગવડતા છે, ગાડી હશે તો ગાડી, અને નહીંતર સાયકલથી હું ફેરા મારી અને વૃક્ષના પાણીને ઉછેરીને મોટા કરીશ। અને હું ગાંધી ચોકમાં મહાલક્ષ્મી માતાના મંદિરનો પૂજારી હતો અને આ કાર્ય કરું છું। તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે જ તે, અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આ આધુનિક યંત્રની અંદર ગરમી હીટ પકડતી જશે અને ઓક્સિજન જ્યારે દૂષિત થશે, શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે શું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું? માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને
કે ज़्यादा ન પણ કમસે કમ વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવો. કમસે કમ વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટો કરો. જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ એવી જ રીતે આ વૃક્ષની કાળજી રાખી અને ઉછેરીને મોટું કરો. આજે વાવીશું તો કાલે મોટું થઈ જાય એમને ત્યાં આની પાછળ થોડોક ભોગ દેવો પડશે.